નમસ્કાર, હું પ્રવીણ. આમ તો ઠંડીનો માહોલ છે, પરંતુ છેલ્લા 1.5 મહિનાથી ઠંડી સાથે સાથે રાજધાની અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી છે, તો પછી ગરમાગરમી છે અને વાર પલટવાર છેલ્લી ગઈ રાત સુધી ચાલ્યા. સામસામે ફરિયાદો પણ થઈ, પરંતુ આજે 6 વાગ્યા સુધીમાં તમામનું ભાવિ કેદ થઈ જશે ઈવીએમમાં. ખુદ અરવિંદ કેજરીવાલ ચૂંટણી પંચ પાસે ગયા અને બોગસ વોટરનો મુદ્દો પણ ઉછળ્યો, ઈવીએમ પણ ઉછળ્યું, યમુના પણ આવી, ઝેરના મુદ્દે એક ફરિયાદ પણ નોંધાઈ. પણ આ તમામ પરિસ્થિતિઓમાં આજે જ્યારે મતદાન થયું તો વડાપ્રધાન મોદીએ કુંભમાં આસ્થાની ડૂબકી પણ લગાવી. એ વાત અલગ છે કે ગઈકાલે વિપક્ષ અને અખિલેશ યાદવ સહિત મલ્લિકાર્જુન ખડગે સવાલ ઉઠાવ્યા હતા અને રાષ્ટ્રપતિના અભિભાષણ પર જ્યારે વડાપ્રધાન મોદી સંબોધન કરવા આવે છે તે પહેલા 2 મિનિટના મૌનની પણ માંગ કરી હતી અને સ્પીકરે માંગ ફગાવી. શીશ મહેલનો ઉલ્લેખ સંસદમાં પણ થયો. તો આ શું ન્યૂ નોર્મલ બની ગયું છે અત્યારના સમયમાં? આજે જ આસ્થાની ડૂબકી લાગી. આજે જ દિલ્હીના મતદારોમાં ક્યાંક થનગનાટ જોવા મળ્યો, ક્યાંક સુસ્તી જોવા મળી. નવી દિલ્હી બેઠક પર એવા આંકડા 3 વાગ્યા સુધીમાં મળી રહ્યા હતા કે મતદાનની ટકાવારી ઓછી છે. ઘણા બધા દિગ્ગજોની સાંક દાવ પર છે અને જે કંઈ પણ છેલ્લી 2 થી 3 ચૂંટણીમાં થયું, બીજેપી માટે શું પગ મૂકવાની જગ્યા દિલ્હીમાં બની ચૂકી છે. બીજી તરફ કોંગ્રેસ જ્યારે અલગ લડી રહી છે, ટેક્ટિકલી અલગ અલગ રાજ્યોમાં, જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાં એક નિયમ રહ્યો છે, અથવા તો જે નેતાઓ કહે છે એમનો નિયમ એ છે કે જે રાજ્યમાં જે મજબૂત એમને સપોર્ટ કરીએ છીએ. જેમ મમતા બેનર્જી અને અખિલેશ યાદવે દિલ્હીમાં કેજરીવાલને આમ આદમી પાર્ટીને સપોર્ટ કર્યું. તો આ પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે શું જમીન થોડી ઘણી બચી છે, અથવા તો એ જમીન ગુજરાતમાં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લડિયા પેડા જ હથિયાર નીચે મૂકી દેવાની પરંપરા અકબંધ રહી, પરંતુ દિલ્હીમાં શું એ જગ્યા બનશે, અથવા તો નુકસાન કોને થશે, ફાયદો કોને થશે? અને ખરેખર ફરી એક વખત દિલ્હીમાં જે પરંપરા રહી છે એ પરંપરા અકબંધ રહેશે, અથવા બીજેપીના દાવાઓમાં કંઈ દમ છે? આક્ષેપ તો છે કે જ્યાં સુધી એક્ઝિટ પોલ આવશે ત્યારે પણ ઘણા બધા થશે કે એક્ઝિટ પોલમાં આંકડા અલગ દર્શાવાય છે. અમે એક્ઝિટ પોલ કરતા નથી, પરંતુ જે એજન્સીઓ એક્ઝિટ પોલ કરે છે એ તમારા સમક્ષ મૂકીએ છીએ. પણ એક્ઝિટ પોલ આવે ત્યાં સુધી દરેક પક્ષ માટે દાવા કરવાનું માધ્યમ અને થાંભલાઓ પણ બની જાય છે. રાજેશ ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે. આજે દિલ્હીમાં ક્યાંક સુસ્તી દેખાય અને ક્યાંક સારું મતદાન થયું, પણ જ્યારે આતિશીથી માંડી, કેજરીવાલથી માંડી, બિધુડીથી માંડીને તમામ દિગ્ગજો જ્યારે મેદાન પર છે, એના કરતાં વધુ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો કિલ્લો ધ્વસ્ત કરવા માટે જે જી જાન લગાવે છે બીજેપી, એ કેટલા અંશે સાચી સાબિત થતી દેખાશે એ તો 8 તારીખે ખબર પડશે. આપણી સાથે 2 ખાસ મહેમાન જોડાઈ ગયા છે. રાજેશ ઠાકર સાથે નિશાંત રાવલ કોંગ્રેસમાંથી જોડાયા છે, રાકેશ શિરપરા આપમાંથી જોડાશે. બંનેનું સ્વાગત છે. રાજેશભાઈ, આપથી શરૂઆત કરીએ. ગઈકાલ સુધી એફઆઈઆર ચાલતું હતું, યમુના પણ આવી. એ વાત અલગ છે કે અહીંયા સાબરમતીનું પાણી પણ આપણે જાણીએ છીએ કે કેવું છે. આ બધી પરિસ્થિતિઓમાં આ વખતે જે કંઈ પણ થયું, કથિત લીકર પોલિસી હોય, મનીષ સિસોદિયાનું જેલમાં જવું હોય, સંજય સિંહના મુદ્દાની વાત હોય, ખુદ અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા અને એ પછી આતિશી સીએમ બન્યા, એ પછી ચૂંટણી આવે છે. આજે વડાપ્રધાન મોદી ચૂંટણીના દિવસે જોગાનું જોગ ડૂબકી લગાવે છે અને એ મહાકુંભમાં સંસદમાં સવાલો ઉઠે છે કે મોતનો આંકડો સરકાર છુપાવી રહી છે. પણ વાત દિલ્હીની છે. કેટલું નિર્ભર કરે છે બીજેપી માટે દિલ્હીનું આ ઇલેક્શન, અને કેટલું નિર્ભર કરે છે આમ આદમી પાર્ટી માટે જ્યારે લોકસભામાં ખરેખર વોટ શેર ધોવાય? જો દિલ્હીની અંદર અત્યાર સુધી આપણે જે ચૂંટણીઓ જોઈ, વિધાનસભા અને લોકસભા, આ બંનેની વોટિંગ પેટર્ન્સ જે છે એ બિલકુલ ડિફરન્ટ હતી. જે 50% ઉપર વોટ આમ આદમી પાર્ટી વિધાનસભાના ઇલેક્શનમાં લઈ જતી હોય, એ જ આમ આદમી પાર્ટીને લોકસભાના ઇલેક્શનમાં લગભગ એનાથી 18% જેટલા વોટ ઓછા મળે. આ એક પેટર્ન છે. બીજી પેટર્ન એક એવી જોવા મળી પહેલી ચૂંટણીથી કે આમ આદમી પાર્ટીના જેટલા વોટ વધ્યા એટલા વોટ કોંગ્રેસના ઘટ્યા. એટલે ભારતીય જનતા પાર્ટીનો જે વોટ શેર છે એ દિલ્હીની અંદર 3 ચૂંટણી હાર્યા પછી પણ એનો વોટ શેર નથી ઘટ્યો. અને કોંગ્રેસ જે ત્યાં આગળ એક ચક્રી શાસન 15 વર્ષ કરતી હતી, એનો વોટ શેર આખો ટ્રાન્સફર થઈને આમ આદમી પાર્ટીમાં પાછો ગયો. હવે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે જોર વધારે અજમાયું છે. એમણે મહત્વપૂર્ણ જે સીટો છે એમના મોટા નેતાઓની, આમ આદમી પાર્ટીની, એની સામે એમના પણ કદાવર નેતાઓને મેદાનમાં ઉતારી અને એવો પ્રયત્ન કર્યો છે કે એમનો જે વોટિંગ ગયો છે પાછો આવે. અને સ્વાભાવિક એક આકલન એવું છે કે કોંગ્રેસ જેટલા પર્સન્ટેજ વોટ વધારે લઈ જશે એટલું આમ આદમી પાર્ટીનું નુકસાન થશે. એટલે આખી ચૂંટણી અંદર અત્યારે
ચાવી કોંગ્રેસ પાસે. જો કોંગ્રેસ નથી સારું કરતી, જેમ પહેલાં આગળની ચૂંટણીઓમાં થયું છે એ જ પરિસ્થિતિ રહે છે અને જે 4% એનો વોટ શેર છે એમાં 1-1.5% વધારો કરે છે, તો આમ આદમી પાર્ટી માટે બહુ ચિંતાનો વિષય નથી. એક તો એક ફેક્ટર આ છે. બીજું ફેક્ટર એ છે કે સતત 10 વર્ષથી ત્યાંની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બેની વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો છે. એમાં ગવર્નરનું શાસન ઇમ્પોઝ કરવા માટેના પ્રયત્નો થયા, એમની જેટલી સત્તાઓ હતી એ સત્તાઓ ખેંચી લેવા માટેના પ્રયત્નો થયા. આના કારણે ત્યાંની પ્રજા જે છે એ પ્રજાને એવું લાગે કે ભાઈ આ સતત સંઘર્ષમાં રહેવાના કારણે કોઈ પણ સાચું હોય, ભારતીય જનતા પાર્ટી સાચી હોય કે આમ આદમી પાર્ટી સાચી હોય, સફર જે છે એ વિકાસના કામો થાય છે. તો એ જે એમનો વોટ છે કે ભાઈ આપણે એક વખત અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીને આપીને જોઈએ કે આ સંઘર્ષ વગર દિલ્હીની અંદર શું થાય છે, તો બની શકે કે વોટ ભારતીય જનતા પાર્ટીની અંદર ટ્રાન્સફર થાય. બીજું ભ્રષ્ટાચારનો મુદ્દો છે. ભ્રષ્ટાચારનો મુદ્દો ચાલે છે કે નહીં એ પહેલાં તો જોવાનો છે, કારણ કે ભ્રષ્ટાચાર હવે એવો રહ્યો છે કે તારો ભ્રષ્ટાચાર ને મારો ભ્રષ્ટાચાર. એટલે એમાં અજીત પવારનો ભ્રષ્ટાચાર ના દેખાય, આમ આદમી પાર્ટીનો ભ્રષ્ટાચાર દેખાય, કોંગ્રેસનો ભ્રષ્ટાચાર દેખાય, ત્યારે યેદુરપ્પાનો ભ્રષ્ટાચાર ના દેખાય. આ પ્રકારના એક બે કાટલા છે. એટલે લોકોમાં હવે ભ્રષ્ટાચાર બહુ મોટો મુદ્દો રહ્યો એવું છે નહીં, કારણ કે એની અંદર અમામે સબ નંગે જેવી સ્થિતિ છે. કોણ ઓછો ભ્રષ્ટાચાર કરે છે એનું શું આંકલન ના ના, કોણ કરે છે એના કરતા કઈ પાર્ટીમાં રહીને કરે છે બહુ મહત્વ. ઓકે, એની પેરેલલ જે પણ આપણે તમામ જે દિલ્હીના જે પણ મંત્રીઓ જેલમાં ગયા એ પછી ગવર્નર રૂલ ઇમ્પોઝ કરવાની તમે વાત કરી, કોર્ટમાં જાય છે, અહીંયાથી જીતીને આવે છે પાર્ટી અને પછી એક વટહુકમ આવે છે. તો આ બધી જ અસરો અને જ્યારે બજેટમાં 12 લાખ સુધી, કાલે સંસદમાં પણ વડાપ્રધાન મોદી બોલ્યા, આમ તો આચારસંહિતા લાગી ગઈ હતી ચૂંટણીની, પણ સંસદની વાત અલગ છે. કાલે એ વાતનો ઉલ્લેખ કર્યો કે નહીં નોકરિયાત વર્ગને એટલી રાહત આપવામાં આવી, 12,12,75,ની વાત કરે છે કે ત્યાં સુધી તમને ટેક્સ ફ્રી. એટલે દિલ્હીમાં મોટા ભાગે જે નોકરિયાત વર્ગ છે, શું એ પ્રયાસ હતો, યંગસ્ટર્સને પ્રયાસ હતો, એક તરફ ભ્રષ્ટાચાર વિરોધી જે લડાઈ ચલાવે છે આમ આદમી પાર્ટીને, એના સામે જ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લાગ્યા, અને બીજી તરફ યુવાઓને ટાર્ગેટ કરવાનો દિલ્હીમાં શું પ્રયાસ થયો છે, મતલબ કે તેમને આકર્ષવાનો? કેમ કે ફ્રી બીઝમાં ભાજપ પણ પીછેહટ કરવાના મૂડમાં નથી. એટલે ગુજરાતીઓના નસીબમાં હોય કે ન હોય 500 ની બોટલ તો દિલ્હીમાં મળશે જો બીજેપી જીતશે દિલ્હીની ચૂંટણીને સરકાર બનાવશે. જો ફ્રી બીઝની ત્યાં સુધી વાત હોય તો આ રેવડી શબ્દ જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો હતો, અને એમણે કેટલા બધા રાજ્યોની અંદર હવે રેવડીનો સહારો લેવો પડ્યો છે, કારણ કે હવે રામ કરતા રેવડી મહત્વની થઈ ગઈ છે, કારણ કે રામ મંદિર વાળો મુદ્દો પૂરો થઈ ગયો છે અને એમને એમ લાગ્યું કે આ ચાલે છે. કેજરીવાલ દિલ્હીની અંદર જીત્યા એનું કારણ એવું લાગે છે એમને કે આજે એમને ફ્રી વીજળી, ફ્રી પાણી, ફ્રી શિક્ષણ, ફ્રી મેટ્રોની સેવા, આ બધું જે કર્યું છે એના કારણે સામે એક કોમ્પિટિશન ચાલી. બીજું તમે કીધું 12 લાખ વાળું, તેમાં રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ બહુ સારું છે. એમને એમ કીધું ગોળી મારીને કોઈકને મલમપટ્ટી કરો એના જેવું છે. ટોટલ ટેક્સ ભરનારા લોકો દેશની અંદર જે છે એ 8 કરોડ છે, એમાં રિટર્ન ફાઇલ કરનારા, એમાંથી ટેક્સ ભરનારા લોકો 5 કરોડ છે. એની અંદર સેલરાઇઝ પર્સન કેટલા, તો 140 કરોડના દેશમાં 2-3 કરોડ લોકોને જે ફાયદો થાય છે, ફાયદો આખી ચૂંટણીમાં કેવી રીતે મુદ્દો હાઇજેક કરી જાય છે એ જોવાનું છે. બીજું એની સાથે સાથે કુંભનું જે મિસમેનેજમેન્ટ છે એની અંદર ઉત્તર પ્રદેશ અને બિહારના જે લોકો છે એના જે વોટિંગ ભારતીય જનતા પાર્ટી પોતાની તરફમાં થાય એના પ્રયત્નો કરતી હતી, એની અંદર પણ એક ડેન્ટ લાગ્યો છે. પણ આ વખતની જે ચૂંટણી છે સૌથી ટફ ચૂંટણી કેજરીવાલ લડી રહ્યા છે એ ચોક્કસ આપણે કહી શકીએ. ઓકે, આ ટફ ચૂંટણીમાં નિશાંતભાઈ કોંગ્રેસ માટે કેટલું ટફ? કેમ કે હવે તો કોંગ્રેસ પણ ખુલીને મેદાનમાં આવી હતી દિલ્હીમાં, જોકે તમારો ધર્મ છે એક પોલિટિકલ પાર્ટી તરીકે. કેજરીવાલને જે મુદ્દે બીજેપી કેજરીવાલને ઘેરી રહી છે એ જ મુદ્દે કોંગ્રેસ પણ ઘેરી રહી છે. એટલે ઇન્ડિયા ગઠબંધનના બે સાથી પક્ષો જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી અલગ અલગ લડી રહ્યા છે, આમ તો બન્યું ને એટલા માટે લડી રહ્યા છે કેમ કે બંનેનું ધોવાણ થઈ રહ્યું છે. તો આમાં ખરેખર ફાયદો કોને છે, નુકસાન કોને છે? શું કોંગ્રેસની ફરીથી રાજકીય જમીન બની રહી છે દિલ્હીમાં, અથવા તો વોટ શેર જે તૂટ્યો એને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? ખોટ કરી લઉં સૌ પ્રથમ તો કે 2020 નું જે દિલ્હીનું વિધાનસભાની ચૂંટણી હતી એમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 4.26% ટોટલ વોટ શેર મળ્યો હતો. એના પછી જ્યારે 4 વર્ષ પછી 2024માં લોકસભાની ચૂંટણી થાય છે ત્યારે આજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 3 સીટો પર લડવા છતાં માત્ર 3 સીટો પર અમે લડ્યા હતા તો પણ 18.91% વોટ શેર મળ્યો હતો. બીજી વાત હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ એ પાર્ટીના લોકો છે, આ એ કેજરીવાલના ફરજીવાળી પાર્ટીના લોકો છે કે જે અન્ના હઝારેના ડુપ્લિકેટ આંદોલનથી જન્મેલી પાર્ટી.
આ તમે જો કે ભારત દેશમાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસની જ્યારે સીધી જંગ હોય, પછી એ હિમાચલ હોય, હરિયાણા હોય કે પછી ગુજરાત હોય, ત્યાં આ જ કેજરીવાલે પોતાની પાર્ટીના ઉમેદવારોને એક બાતમીના આધારે એક સોપારી લઈને, ભાજપની સોપારી લઈને ઉભા રાખ્યા છે. એટલે 2000 ડાયરેક્ટ જંગ હશે. નિશાંતભાઈ, હું એ જ કહું છું 2024માં જ્યારે 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડે છે ગુજરાતમાં, એ પછી શું અનુભવ થઈ ગયો ગુજરાતની પ્રદેશ નેતાગીરીને પણ? પ્રવીણભાઈ, ખૂબ જ સીધી વાત કરવા માંગુ છું, તમારા સવાલનો ખૂબ જ સીધો જવાબ આપવા માંગુ છું. જ્યાં પણ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં તમને ઓવેસી અને કેજરીવાલ જોવા તો મળશે. ત્રીજી વાત સ્પષ્ટ કરું, અમારે આ વખતે સેપરેટ ચૂંટણી લડવી ખૂબ જ આવશ્યક હતી, કારણ કે દિલ્હીનું અમારું સંગઠન, દિલ્હીના અમારા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવો પાર્ટી માટે ખૂબ જ આવશ્યક હતું. ઇન્ડિયા ગઠબંધન જે બન્યું હતું એ પર્ટિક્યુલરલી લોકસભાની ચૂંટણીઓ માટે બનેલું છે, વિધાનસભા માટે નહીં. અને હિમાચલ હરિયાણામાં શું થયું તમે જોયું જ છે. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ કે આ વખતની દિલ્હીની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે, રાહુલ ગાંધીજીએ, પ્રિયંકાજીએ, ખડગે સાહેબે જે મુદ્દા ઉપાડ્યા, અમે જે મુદ્દા ઉપાડ્યા, અમે દિલ્હીના વિકાસની વાત કરી. આ બંને ભ્રષ્ટાચારી પાર્ટીઓનું ગઠબંધન, એક બડા રિચાર્જ અને એક છોટા રિચાર્જ. બડા રિચાર્જ એટલે ભારતીય જનતા પાર્ટી, છોટા રિચાર્જ એટલે આમ આદમી પાર્ટી. તમે જો કે દિલ્હીમાં જે રીતે આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યું, પછી એમસીડી નો ભ્રષ્ટાચાર હોય, 15 વર્ષ દિલ્હી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, તો પણ આજની તારીખે તેના રહેણાંક વિસ્તારોમાં તમને ગટરો ખુલ્લી જોવા મળે. તમે જો કે દારૂની જે પોલિસી લાયા, શરાબ નીતિ જે લાવ્યો કેજરીવાલ, એના કારણે એક બોટલ ઉપર એક ફ્રી. દિલ્હીના યુવાનોને નશેડી બનાવવાનું જે પાપ કર્યું એ આમ આદમી પાર્ટીએ કર્યું. એટલે લીકર પોલિસીમાં ખોટું થયું છે કોંગ્રેસ કહી રહી છે. જે કોંગ્રેસ કે જે સાથે સાથ બેઠક પર ગઠબંધન કરીને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી દિલ્હીમાં સાથે સાથ બેઠક, એક વાત અલગ છે કે એક પણ બેઠક કોઈ પણ પાર્ટીને ન મળી, પણ લડી. અને હવે જ્યારે લોકસભામાં સાથે મળીને લડો છો, વિધાનસભામાં જે હું એ જ કહી રહ્યું છું, આમ કહી રહ્યા છે કે બંનેની લડાઈ બીજેપી સામે છે. હવે તમે છોટા પેકેટ બડા પેકેટની વાત કરી રહ્યા છો, એ છોટા પેકેટ બડા પેકેટમાં અહીંયા તો ક્યાંય આમ આદમી પાર્ટી પિક્ચરમાં પણ નથી, અલગ અલગ લડી રહ્યા છે. સ્થાનિક સ્વરાજમાં હું કનેક્ટ નથી કરવા માંગતો, પણ જે સ્ટાઇલથી કોંગ્રેસ લડી રહી છે, બાય ધ વે, અરે હું તમને સાબિતી આપું પ્રવીણભાઈ, 15 વર્ષના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અમારથી વધારે તો કેજરીવાલ બોલી ચૂક્યા છે. તો ભાઈ સરકાર તમારી દિલ્હીમાં કેમ એક પણ કોર્પોરેટર ઉપર આજ સુધી કેસ નથી થયો? 15 વર્ષ સુધી ભાજપનું શાસન હતું એમસીડીમાં. સામે તમે જુઓ કે દારૂના જે શરાબ ઘોટાળો જે કર્યો આ લોકોએ, 2000 કરોડનું દિલ્હીની જનતાનું નુકસાન થયું. 174 દિવસ સુધી કેજરીવાલ સેન્ટ્રલ જેલમાં, શીશ મહેલ બનાવી નાખ્યો આટલો મોટો. કેમ ભાઈ? વાદળી વેગેનારમાં ફરવા વાળા વ્યક્તિ, મફલર લગાવવાળા વ્યક્તિ 42 કરોડના શીશ મહેલમાં રહે, એના ઉપર કેમ કોઈ કાર્યવાહી નહીં? સીએજી નો રિપોર્ટ આવ્યો કે આટલો મોટો બહોળો ભ્રષ્ટાચાર. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને કહી દઉં પ્રવીણભાઈ, જ્યારે નિર્ભયા કાંડ થયું હતું ત્યારે દેશની સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે માફી માંગી હતી. આજે એનસીઆરબી ના આંકડા પ્રમાણે દિલ્હીમાં રોજ 6 થી 7 રેપ થાય છે. તો ચાણક્ય કેમ ચૂપ બેઠા છે? કેમ ચાણક્ય પાસે હોમ મિનિસ્ટ્રી છે? કેમ સરકાર ઉપર કોઈ કેસ કરવાની વાત નથી કરતા? કોઈ રિપોર્ટ નહીં, કોઈ ઓડિટ નહીં, કોઈ જવાબદેહી નહીં. એટલે આ બડા રિચાર્જ છે, એક છોટા રિચાર્જ છે. અમારી જંગ બડા રિચાર્જ અને છોટા રિચાર્જ બંનેની સામે હતી. અને આ વખતે દિલ્હીની કંટાળેલી જનતા કોંગ્રેસને આશીર્વાદ, એટલે જ કીધું ને કે આ જંગ જે રાજેશભાઈ જ્યાંથી જે મુદ્દાથી શરૂઆત કરી હતી કે ટફ ઇલેક્શન છે કેજરીવાલ માટે, અને હવે નિશાંતભાઈ કહી રહ્યા છે કે છોટા રિચાર્જ અને છોટા પેકેજ બડા પેકેજ સામે આ લડાઈ છે. તો આપણી સાથે રાકેશ હિરપરા જોડાઈ ગયા છે, તો એ રિએક્શન લઈ લે. અરે કરસનભાઈ ભાદરકા જોડાઈ ગયા છે, સ્વાગત છે આપનું. કરસનભાઈ, કેમ લોકસભામાં તો આટલા મીઠા બોલ હતા બંને પક્ષોના? નિશાંતભાઈ આપણી સાથે જે કહી રહ્યા છે કે અમારી લડાઈ તો છોટા પેકેટ અને બડા પેકેટ સામે છે, એટલે કે બીજેપી અને કોંગ્રેસ સામે છે. એ લીકર પોલિસી સામે પણ સવાલ ઉઠાવે છે, શીશ મહેલ સામે પણ સવાલ ઉઠાવે છે. હા, મેં સાંભળ્યું ભાઈએ જે રિચાર્જની વાત કરી. કોંગ્રેસ વાળા મારા મિત્ર ભાઈને હું કહેવા માંગુ છું કે રિચાર્જ તો પછીની વાત છે, તમારો તો મોબાઈલ જ આ લોકશાહીમાં લોકોએ ગુમ કરી દીધો છે. ચિંતા એ કરવાની જરૂર છે. ઠીક છે, દરેકની આઈડિયોલોજી, દરેકની વિચારશીલતા, એને મુબારક. મેં દિલ્હીમાં ગ્રાઉન્ડ ઉપર કામ કરેલું છે, પ્રચાર અર્થે હું ગયેલો છું. મેઇન જે રાજા છે લોકશાહીમાં એ લોકો છે. લોકોને નક્કી કરવા દો. વર્લ્ડ રેકોર્ડ બનવાનો છે રિઝલ્ટ જ્યારે આવશે દિલ્હીનું, ત્યારે કોઈ એક પક્ષ હોય એટલે બીજા પક્ષના વિશે ન બોલવાનું, બોલવું, લોકો ન સ્વીકારે એ બોલવું, ખાલી તાલીઓ ઝીલવા માટે બોલવું, એ આખી અલગ વસ્તુ છે. હું ફરીથી કહું છું કે લોકશાહીમાં જો કોઈ રાજા હોય તો એ લોકો છે, મતદારો છે. અને દિલ્હીના મતદારોએ જે મેં તો ગ્રાઉન્ડ ઉપર જોયેલું છે
કે વિશ્વમાં આજ સુધી જે વિજયનો ગુલાલ નહીં ઉડ્યો હોય એ ગુલાલ ઉડવા જઈ રહ્યો છે. મારા ભાઈએ જે વાત કરી કે છોટા રિચાર્જ ને મોટા રિચાર્જ, ભાઈ એ તો ઠીક છે, કારણ કે જ્યારે આપણે પરિસ્થિતિ ખરાબ આવતી હોય ત્યારે સામેવાળાની ભૂલ દેખાય એ હ્યુમન સાયકોલોજી પ્રમાણે માનવ સહજ છે. એમાં કોંગ્રેસના મારા મિત્રએ જે વાત કરી એ માનવ સહજ છે. તો કરશનભાઈ એ વાત નથી સમજાતી, જે લીકર પોલિસી ઉપર આટલી બધી બબાલથી હજુ એ બધી વસ્તુઓ ચાલી રહી છે. માંડ જામીન મળ્યા નેતાજીને, મનીષ સિસોદિયાથી માંડીને ઘણા બધા જેલમાં ગયા, અલગ અલગ કેસ. નહીં, જામીન નહીં, મારી વાત સાંભળો કરશનભાઈ. એ લીકર પોલિસી, કથિત લીકર પોલિસી મુદ્દે કોંગ્રેસના નેતાઓ લોકસભા સમયે એમ કહેતા હતા, રાજકીય રીતે સ્ટેટમેન્ટ આપીને ક્લીન ચીટ આપતા હતા આમ આદમી પાર્ટીને. હવે એ જ કોંગ્રેસના નેતાઓ કે કોંગ્રેસની લીડરશિપ, શીશ મહેલ હોય કે પછી કથિત લીકર પોલિસી હોય, એ સીધા કહી રહ્યા છે કે નહીં, આ તો ભાજપના નાના ભાઈ છે, અમારી લડાઈ તો આમાં તો જનતા કન્ફ્યુઝ થઈ રહી છે. જે તે સમયે લડો છો કોની સામે? જે તે સમયે હયારું હતું. તમે અને હું બંને મિત્રો સાથે ચેનલ ચલાવતા હોય તો ચેનલના વખાણ જ કરવાના, પછી આપણે બેને ના બને અલગ અલગ ચેનલ કરીએ તો હું મારી જ ચેનલના વખાણ કરવાનું. આ તો નાનું બાળક પણ સમજી શકે, પણ વરાળ કાઢવા માટે કંઈક માધ્યમ હોવું જોઈએ, જે મારા કોંગ્રેસના મિત્ર કરી રહ્યા છે ને એમાં હું આપણે કંઈ વાંધો નથી. અમે નાના માણસની અને લોકો ઉપર અમે એના ભગવાનના દર્શન લોકોમાં કરીએ છીએ અને લોકો ઉપર અમને ભરોસો છે. હું ત્રીજી વખત બોલું છું કે વિશ્વ નોંધ લે એવું પરિણામ દિલ્હીમાં આવશે, કારણ કે મેં જે 27 રાજ્યોમાં રાજકીય રીતે કામ કરેલું છે દેશની અંદર, એમાં મને ખબર છે કે દિલ્હીના વોટર અને કેરલાના વોટર, આ બે જે વોટર છે એનો એકો કેમેરો અલગ પ્રકારનો હોય છે, એને સમજવાની આખી મેથડ અલગ પ્રકારની હોય છે, મારું પર્સનલ માનવું છે. અને મેં હમણાં રિસન્ટલી દિલ્હીમાં જઈને ગ્રાઉન્ડ ઉપર પણ કામ કર્યું છે અને લોકોને વાંચ્યા છે, લોકોને સાંભળ્યા છે. લોકો, કારણ કે બીજેપી ગમે એ બોલે, કોંગ્રેસ ગમે એ બોલે, અથવા તો અમે આમ આદમી પાર્ટી ગમે એ બોલીએ, જે થવાનું તો એ છે કે જે લોકો નક્કી કરવાના છે. જે મેં લોકોમાં વાંચ્યું છે એમાં કોઈ ચિંતાનું કારણ નથી. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આક્ષેપો કરવા, પછી તમે જે જામીનની વાત કરી, માંડ શબ્દ એવું લીગલમાં જ્યુડિશિયલમાં ક્યાંય હોતું નથી. એમાં મારી વાત સાંભળો કરશનભાઈ, મારો કહેવાનો મતલબ એમ હતો, એક મિનિટ, જ્યારે ઇન્ડિયા ગઠબંધન બન્યું અથવા તો દિલ્હીમાં જે રીતે કેસીસ ચાલી રહ્યા હતા અને બીજેપી સામે જે આક્ષેપ થઈ રહ્યા હતા, ઇન્ક્લુડિંગ હું કોંગ્રેસની વાત નથી કરતો, જેટલા પણ ઇન્ડિયા ગઠબંધનમાં છે તમામ, તમે અખિલેશ યાદવથી લઈને મમતા બેનર્જીથી લઈને, કોંગ્રેસથી લઈને કે આમ આદમી પાર્ટીથી લઈને બધા જ એક લેવલે એક સમર્થનમાં હતા. અને રાજેશભાઈ, આ સ્થિતિ કેમ આવી? કરશનભાઈ કહે છે કે એમને અનુભવ છે, કદાચ એને ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે, પણ દિલ્હીની જે માઇન્ડસેટ છે દિલ્હીના મતદારોનો, દિલ્હીની જનતાના મતદારોનો, પણ જ્યારે બે પક્ષ આ રીતે એકબીજા સામે જ્યારે લડે છે, રાજકીય લડાઈ દરેક લડવાનો હક છે, તો એનો કોઈ પ્રભાવ પડે છે? શું એ માઇન્ડસેટ બાકીના રાજ્યો કરતા દિલ્હીના વોટર્સ કે મતદારોનો અલગ છે? તમારું શું આંકલન છે? તમારી તો ત્યાંના પત્રકારો સાથે પણ વાતચીત થતી હશે. આ વખતે શું નવું છે ગયા ઇલેક્શન? નવું ફેક્ટર એ છે કે આમ આદમી પાર્ટી જે એક પોતાનો દાવો, જેમ ભારતીય જનતા પાર્ટી હંમેશા પાર્ટી વિથ ડિફરન્સનો દાવો કરે છે, એવી રીતે આમ આદમી પાર્ટી આ બધી જ પાર્ટીઓ કરતા અમે જુદા છે એના દાવા સાથે રાજનીતિમાં આવી. એક આંદોલનમાંથી એમણે રાજકીય પાર્ટી બનાવી અને એમાં લોકોની સ્વાભાવિક અપેક્ષા હતી અને અપેક્ષાના આધાર ઉપર એમણે બે વખતે બહુ વિક્રમી આવા મેન્ડેટ ભારતની રાજનીતિની અંદર બહુ ઓછી પાર્ટીઓને મળ્યા હોય કે 95% ઉપર બે વખત સતત એ લોકો સીટ લઈ જાય. આ વખત નવું એ છે કે એ જે પાર્ટી વિથ ડિફરન્સની વાત લઈને આવ્યા હતા, જે કોંગ્રેસના ભ્રષ્ટાચારની સામે આંદોલન કરીને પાર્ટી બનાવી હતી, એમણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની સાથે ઇન્ડિયા ગઠબંધનમાં ગયા છે. એનાથી પણ પ્રજા જે છે એ થોડી નારાજ થઈ છે. પ્રજાને એવું પણ લાગે કે ભાઈ અમારે ભારતીય જનતા પાર્ટી નહોતી જોઈતી ને કોંગ્રેસ નહોતી જોઈતી, એટલે તો અમે તમારો વિકલ્પ પસંદ કર્યો હતો. પણ તમે જો એક ચૂંટણીની અંદર કોંગ્રેસની સાથે દેખાતા હોય, બીજી ચૂંટણીમાં કોંગ્રેસની વિરુદ્ધ દેખાતા હોય, તો સ્વાભાવિક છે તમે જે કીધું એ વોટરે કન્ફ્યુઝ થાય કે ભાઈ હવે તમે પણ વિશુદ્ધ બિન કોંગ્રેસી કે બિન ભાજપી રહ્યા નથી. બીજી વસ્તુ એ છે કે કોંગ્રેસ ત્યાં ચૂંટણી લડી જ્યારે સ્વાભાવિક છે કોંગ્રેસ સત્તા માટે ચૂંટણી નથી લડતી. કોઈ પણ માણસ એમ કે કોંગ્રેસ ત્યાં આગળ સત્તા બનાવવા માટે ચૂંટણી લડે છે તે બહુ હાસ્યાસ્પદ વાત એટલા માટે છે કે 4% સુધી પહોંચેલી કોંગ્રેસ એ કંઈ 30-32% સુધી જાય એવો જમ્પ દિલ્હીની અંદર કોઈ ચમત્કાર કોંગ્રેસે કરેલો નથી. પણ એને એની રાજનીતિ કરવાની છે. તમે સમજો કે એને કઈ દુકાન તો સમેટી નથી લેવાની. જેમ તમિલનાડુની અંદર ભારતીય જનતા પાર્ટી ડિપોઝિટ ખોવે છે તે છતાં પણ ત્યાં આગળ ચૂંટણી શેના માટે લડે છે કે એના સંગઠનની જરૂરિયાત હોય.
મશીનરી એક્ટિવેટ રહે એટલા માટે પણ ઘણી બધી વખતે ચૂંટણીઓ લડવી પડતી હોય છે અને એ કમ્પલ્સન્સ દરેક રાજનૈતિક પાર્ટીના હોય. એમાં આમ આદમી પાર્ટી હરિયાણામાં જઈને લડે કે આમ આદમી પાર્ટી આવીને ગુજરાતની અંદર લડે. હવે તમે વિચાર કરો કે 6 મહિના પહેલા જે પાર્ટીની સાથે તમે હો એ પાર્ટીના નેતાઓની સાથે મંચ શેર કરતા હોય, એક રૂમમાં બેસીને રણનીતિ બનાવતા હોય અને 6 મહિના પછી પ્રજાને તમે એમ કહો કે આ માણસ તો ભ્રષ્ટાચારી છે, આને તો શરાબમાં ગોટાળો કર્યો, તો કાં તો તમે 6 મહિના પહેલા ભ્રષ્ટાચારીની સાથે હાથ પકડ્યો છે એ તમારે સ્વીકારી લેવું પડે અને કાં તો તમારે એ સ્વીકારી લેવું પડે કે એ વખત તમે ખોટું બોલતા હતા. એટલે મેં જે પહેલા કીધું ને કે હમામ મેં શબ્દ અંગે, તમે જ્યારે અજીત પવારની વાત કરો ત્યારે આ વાત જે છે એ કેજરીવાલ માટે પણ આવે કે જે શીલા દીક્ષિતની સામે તમે એમ ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા અને એમ કીધું કે અમે જેલમાં મોકલી દઈશું, આમ કરીશું, તેમ કરીશું. શીલા દીક્ષિત ઉપર FIR પણ નથી થઈ. એ જ રીતે અજીત પવાર સામે ભારતીય જનતા પાર્ટી બોલતી હતી, ભારતીય જનતા પાર્ટીએ ત્યાં આગળ એની સાથે સમજૂતા કરી લીધો. આજે કોંગ્રેસ જે કહી રહી છે કેજરીવાલ માટે, કેજરીવાલ કહી રહ્યા છે કોંગ્રેસ માટે. તો આ જે ભ્રષ્ટાચારના આરોપ છે કાં તો ફેબ્રિકેટેડ છે, કાં તો પોલિટિકલ ગેઇન કરવા માટે કરાયેલા માત્ર આરોપો છે અને જો એની અંદર તથ્ય છે તો ક્યાંક તમે ભ્રષ્ટાચારની સાથે રહો છો અને ક્યાં તો ભ્ષ્ટાચારની સાથે. એટલે પ્રજા છે ને એ પ્રજા, મેં એટલે જ કીધું આ ભ્રષ્ટાચારનો મુદ્દો હવે પ્રજા એટલા માટે નથી બહુ મહત્વપૂર્ણ રીતે જોતી કે કોઈ પણ પાર્ટીએ બીજી પાર્ટી પર, કર્ણાટકનું લઈ લો, 40% કમિશન વાળી સરકાર, 40% કમિશન વાળી સરકાર, એક પણ ભારતીય જનતા પાર્ટીના મંત્રીને કોંગ્રેસે જેલમાં મોકલ્યો મને બતાવો. 2 CM ના સ્ટીકર છપાવ્યા, બતાવો ને. વ્યાપક ગોટાળા, વ્યાપક ગોટાળા, વ્યાપક ગોટાળા. જેટલા પણ દિવસ મધ્યપ્રદેશમાં રહ્યા, પહેલા દિવસે ફાઇલ ખોલી નાખીને વ્યાપક ગોટાળાના લોકોને જેલમાં મોકલ્યા હોય તો તમે બતાવો. ઓકે, તો ભ્રષ્ટાચાર બધા પડદા પાછળ એક છે. ઓકે, એટલે હવે પ્રજા છે ને, પ્રજા એટલા માટે આ વખતના દિલ્હીના ચૂંટણીમાં કન્ફ્યુઝ છે. 30 સેકન્ડનો સમય છે કે એક રિએક્શન નિશાંતભાઈ આપનાથી અને કરશનભાઈ આપની પાસેથી. નિશાંતભાઈ. પ્રવીણભાઈ, મારા મોટા મિત્ર કરશન બાપુને હું આ વિડીયો બતાવવા માંગુ છું જે અમારા સોશિયલ મીડિયાના ચેરમેને દિલ્હી પ્રચારમાં જઈને ઉતાર્યો છે. ગટર ખુલ્લી અને કચરો તમે જોઈ શકો છો, સોસાયટી વિસ્તારની હાલત. એટલે કે ફરજીવાલ, અરે સોરી સ્લીપ ઓફ ટંગ, કેજરીવાલે જે દિલ્હીની હાલત ખરાબ કરી નાખી છે. વિચારવા જેવી બાબત એ છે કે જે ક્લાસરૂમ શીલા દીક્ષિતજીના જમાનામાં 3 થી 4 લાખ રૂપિયામાં નવો બનતો હતો સ્કૂલનો, એ કેજરીવાલજીએ ફરજીવાળો કરીને 22 થી 25 લાખ રૂપિયામાં બનાવ્યો. ભ્રષ્ટાચારની ચરમસીમા જો. દિલ્હીની જે પોપ્યુલારિટી ને દિલ્હીનું મોડર્નાઇઝેશન એ શીલા દીક્ષિતજીના 15 વર્ષના કાર્યકાળમાં થયું. 70 થી વધુ ફ્લાયઓવર દિલ્હીની જનતાને અમે આપ્યા, મેટ્રોનો પ્રોજેક્ટ આપ્યો અને દિલ્હીની જનતા એ મિસ કરી રહી છે. દિલ્હીની જનતાએ શીલા દીક્ષિતને મિસ કરી રહી છે એટલે કે કોંગ્રેસના શાસનને મિસ કરી રહી છે. MCDમાં અને દિલ્હી સરકારમાં જે 11 વર્ષ આપ્યા એ ભૂલીને આ વખતે તખ્તા પલટ થશે ને એવો યુટર્ન વાગશે કે તમામ. કરશનભાઈ આ તો વિડિયો દેખાડી રહ્યા છે. કરશનભાઈને લાવો સ્ક્રીન ઉપર, સમયનો અભાવ છે તો ક્વિક રિએક્શન એનું પણ લઈ લઈએ. વિડિયો બનાવી રહ્યા છે. હવે તો સોરી સ્લીપ ઓફ ટંગની વાત કરી પણ કદાચ એવું લાગે છે કે બીજેપીની જેમ કોંગ્રેસના આક્ષેપ પણ બોડી ડબલ જેવા છે. એક જ શબ્દ નીકળે છે. જી કરશનભાઈ 30 સેકન્ડ. જી, ટૂંકું ને ટચ હું એ કહું કે 20 લીટર દૂધ આપતી ભેંસનું મહત્વ પાકડ ભેંસ ક્યારેય સમજી ન શકે. એનો સમય પૂરો થયો. વાત દિલ્હીની હોય તો ત્યાંના મતદારો ખૂબ શાણા છે. આમ આદમી પાર્ટી એ તળિયેથી, તળિયાના માણસો, પછી એ ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, નોકરિયાત હોય, ખેડૂત હોય, એની વાસ્તવિકતા સમજે છે. શું રાજકીય પાર્ટીનો વાસ્તવિક ધર્મ છે, એની શું ફરજ છે, એ આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે વિચારે છે, કરે છે અને કર્યું પણ છે. પંજાબમાં પણ થઈ રહ્યું છે, દિલ્હીમાં પણ વર્ષોથી થઈ રહ્યું છે. લોકો ખૂબ હોશિયાર છે. જેણે જે આક્ષેપો કરવા હોય એ કરે. રિઝલ્ટ આવવા દો. હું ચોથી વખત બોલું છું કે આખું વિશ્વ નોંધ લે એ પ્રકારનું રિઝલ્ટ આવશે. ત્યારે આ લોકોએ જે બેટિંગ કરવું હોય એમને મુબારક, પણ અમને ભરોસો છે દિલ્હીની જનતા ઉપર. કોઈ ચિંતાનું કારણ નથી. અમારું કામ બોલે છે, માત્ર અમારી જીભ નથી બોલતી અને અમારું કામ નજરો નજર દિલ્હીના લોકોએ. ચલો, કામ બોલે છે અને કદાચ કોઈ પણ નેતા કે કોઈ પણ પાર્ટી હશે જનતાનું કામ જ કરવાનું હોય છે. રિઝલ્ટ દિલ્હીનું 8 તારીખે નક્કી થશે. જે મેન્ડેટ આપ્યો છે જનતાએ EVM માંથી જે આંકડાઓ નીકળશે મેન્ડેટ હિસાબથી એ સર્વમાન્ય હશે. પછી વાદ વિવાદ થતા રહેશે. પણ એ પછી ઇન્ડિયા ગઠબંધનમાં અલગ અલગ સ્ટેટમાં ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની રાહ એક સાથે હશે કે અલગ અલગ હશે, ઘણું બધું નક્કી કરે છે. ગુજરાતમાં પણ ઇલેક્શન બહુ લાંબી વાર નથી. સ્થાનિક સ્વરાજની તો ચાલી જ રહ્યું છે. બસ ગણતરીના દિવસોમાં ઇલેક્શન આવી રહ્યું છે. ધન્યવાદ. અપેક્ષા રાખીએ કે આક્ષેપ સાથે સાથે થોડી સાબિતી પણ થાય, કેમ કે જનતાના ટેક્સના પૈસા છે. કરશન બાપુ આપનો ધન્યવાદ. નિશાંતભાઈ આપનો ધન્યવાદ. રાજેશભાઈ તમે જોડાયેલા રહેશો. આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.